સુરતના વિસ્તારના સિદ્ધાર્થનગરમાં ઝાડીઓમાં ગાયોને ખાવા માટે નાખેલા ચારામાં શેરડી લેવા ગયેલી 4 વર્ષની બાળકી ઉપર 8 થી 10 રખડતા શ્વાનોએ હુમલો કરીને ગળાના ભાગે બચકા ભરી લીધા હતા. બાળકી ગંભીર ઈજા પામીને ત્યાં જ પડી રહી હતી. માતા પિતા કામ પરથી ઘરે આવ્યા ત્યારે તેમણે બાળકીને શોધતા ઘર પાસે આવેલી જાળીમાં બેભાન હાલતમાં મળી આવી હતી. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મૂળ મધ્યપ્રદેશના વતની કાળુભાઈ દેવચંદ અરડ હાલ ભેસ્તાન સિદ્ધાર્થનગર ઝુંપડપટ્ટીમાં પત્ની, 3 દીકરા તેમજ એક દીકરી સુરમિલા સાથે રહે છે. કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરામાં જીઆઈડીસીમાં આવેલી કંપનીના બોઇલરમાં કોલસા નાખવાનું મજૂરી કામ કરે છે. કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે 2 સંતાનને સાથે લઈ જતા હતા અને સુરમિલા તેમજ બજરંગી નામના સંતાનને ઘરે મૂકી જતા હતા. રાબેતા મુજબ સોમવારે પણ કાળુભાઈ બંને સંતાનોને ઘરે મૂકીને ગયા હતા. તે દરમિયાન સાંજે 5 વાગ્યાના સુમારે સુરમિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યા હતા. ઘર પાસે જાળીઓમાં ગાયને ખાવા માટે ચારો નાખવામાં આવે છે. તે ચારામાં સુરમિલાને શેરડી દેખાઈ હતી, જેથી સુરમિલા તે શેરડી લેવા માટે ગઈ હતી. ત્યારે અચાનક ત્યાં 8 થી 10 શ્વાનોએ આવીને સુરમિલા પર હુમલો કર્યો હતો. તેને ગળામાંથી દબોચી લીધી હતી અને બાળકી ત્યાં જ બેભાન થઈને પડી રહી હતી. શ્વાનો તેની આસપાસ ફરતા હતા. સાંજે કાળુભાઈ અને તેની પત્ની કામ પરથી ઘરે આવ્યા હતા અને તેઓને સુરમિલા નહીં દેખાતા તેઓ સુરમિલાને શોધવા માટે નીકળ્યા હતા. તેમના ઝૂંપડાથી થોડા જ અંતરે જાળીમાં શ્વાનો દેખાયા. તે દિશામાં કાળુભાઈ જોવા ગયા ત્યારે સુરમિલા ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી. કાળુભાઈએ શ્વાનો તરફ પથ્થરો ફેંકી શ્વાનોને ભગાવ્યા હતા. ત્યારબાદ બાળકીને લઈ હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યાં સારવાર મળે તે પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.